जय श्री राम, हर हर महादेव। प्रमाणिक मनुष्य, प्रमाणिक आदमी, प्रमाणिक मानस ન તો વધારે દાન કરી શકે છે અને ન તો કોઈનું ખરાબ કરી શકે છે. ખરાબ કરવાનું વાત તો જવા દો, ખરાબ વિચાર પણ મનમાં ન લાવે. એ ભગવાનને માનતા હોય, ન માનતા હોય, નાસ્તિક હોય, આસ્તિક હોય, જંગલમાં રહેતા હોય કે બસ્તીમાં રહેતા હોય, એ ખરાબ વિચાર મનમાં ન લાવે. એ દરેક માટે પ્રાર્થના કરે. મનુષ્ય માટે તો કરે, પશુ પંખીઓ માટે કરે, ખરાબ વિચાર ન લાવે. એ ભરોસા રાખે કે મને જેટલું મળેલા છે બરોબર છે. ભગવાનને માનતા હોય તો બોલે ભગવાન મને ઘણું આપેલા છે. ભગવાનને જે ન માનતા હોય બોલે મારા બુદ્ધિ મહેનત પ્રમાણે મને ઘણું મળેલા છે. કોઈ દિવસ ફરિયાદ ન કરે, શિકાયત ન કરે. અને પ્રમાણિક આદમી વધારે દાન ન કરી શકે છે. પ્રમાણિક હોય તો પૈસા વધારે આવે નહીં. 1 રૂપિયા ગેરકાયદેસર ઘરમાં ન રાખી શકે પ્રમાણિક મનુષ્ય. આજ લોક સમાજ સેવા વધારે કરે છે, ધાર્મિક પ્રવૃત્તિ વધારે ચલે છે, તો બીજી તરફ ચોર, ફરેબ, જાલસાજી વધારે बढ़ે છે. કારણ કે કથની અને કરણીમાં ફેર છે. એક સંત હતા અને સંત ઇલાકામાં બહુ ફેમસ હતા અને સારા સંત હતા, તપસ્વી સંત હતા. એક માં આવે છે અને ગુરુજીને કહે છે, ગુરુજી મારા દીકરાને કહો કે ખાંડ ન ખાવે, એ બહુ ખાંડ ખાવે છે. ગુરુજી કહે છે તમે અઠવાડિયા પછી આવો. અઠવાડિયા પછી માં ગઈ અને માં દીકરાને કહે છે બેટા તમે ખાંડ વધારે ન ખાઓ. ત્યારે માં કહે છે એ વાત તો તમે અઠવાડિયા પહેલે પણ કહી શકો. ત્યારે કહે છે ત્યારે હું બહુ ખાંડ ખાતો હતો. પ્રમાણિક મનુષ્ય જે કહે એ કરે, ચાહે એ કોઈ પણ કામ કરતા હોય. કર્મ તો ન છોટા હોય, ન બડા હોય, ન નાના હોય, ન મોટા હોય. દરેક કર્મ મહાન છે, દરેક વ્યક્તિ મહાન છે. પણ પ્રમાણિક મનુષ્ય ઘરમાં ખોટા પૈસા ન લાવે અને કોઈ ખોટા કરતા હોય તો એ કરવા ન દે. ભલે નોકરી છોડવું પડે, ભલે બિઝનેસ છોડવું પડે. વિભીષણને તો જુઓ, સગા ભાઈના વિરોધ કરતા હતા અને જે પ્રમાણિક હતા. પ્રમાણિક બનો ને તો ભગવાન મળે. પ્રમાણિક બનો તો ભગવાન મળે. અને ભગવાનને ન માનતા હો તો તમારા જીવનમાં આનંદની વર્ષા થાય, સત્યની વર્ષા થાય, કરુણા થાય. અને એવા લોકો મનુષ્યના દિલમાં રહે છે. પ્રમાણિક બનો. આજના સમયમાં તો જુઓ, ખૂબ કથા, સત્સંગ, દાન, ધર્મ, સમાજ સેવા બધું થાય છે. તો પણ બીજુ બાજુ સમાજમાં વાસના, ક્રોધ, લોભ, અહંકાર વધારે છે. વધારે છે સાહેબ. વિચાર કરો. તમે જોતા આજુબાજુ ફલના ભાઈ અબજો રૂપિયા દાન કરી. ક્યાંથી કરી? રાજવાડા હોય તો અલગ વાત છે. રાજવાડા હોય તો કરી શકે, અથવા ખૂબ જમીન હોય તો પણ કરી શકે. પણ જેના પાસે ન રજવાડા છે, જેના પાસે ન ખૂબ જમીન છે, એ કરતા હોય તો એ પ્રમાણિક ન હોઈ શકે ને. તમે દુનિયાને બેવકૂફ બનાવી શકો, પણ મારા સાંવરિયાને બેવકૂફ ન બનાવી શકો. તમે દુનિયાને બેવકૂફ બનાવી શકો, ભગવાનને બેવકૂફ ન બનાવી શકો. પ્રમાણિક બનો. અને પ્રમાણિક બનો તો જીવનમાં રોગ શોક ન આવે. અને કદાચ આવે કર્મ પ્રમાણે તમારું આગલા જન્મ તો બિલકુલ શ્રેષ્ઠ બને.
પ્રમાણિક બનો, ઓનેસ્ટ બનો. સુખ માટે ધન તો જોઈએ, પણ ઘરમાં વધારે ધન હોય તો સુખ મળે કોઈ ગેરંટી નથી. સુખ અંદરની વસ્તુ છે. પ્રમાણિક મનુષ્ય ન વધારે દાન કરી શકે છે, ન તો કોઈનું ખરાબ વિચારી શકે છે, ખરાબ કરી શકે છે.